સમાચાર મળી રહ્યા છે પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર આવેલી પંચેલા અને પાણિયા બોર્ડર ચેકપોસ્ટ પર સિવિલ ડ્રેસમાં 2 થી 3 વ્યક્તિઓ દ્વારા પ્રાઇવેટ વાહનોને રોકી રૂપિયા ઉઘરાવવાની ગંભીર ઘટના સામે આવી છે। એક વાયરલ વિડીયોના આધારે જાણવા મળ્યું છે કે પોસ્ટ પર હાજર વ્યક્તિએ પોતે પ્રદીપભાઈ સાથે કામ કરીએ છીએ એવું જણાવ્યું હતું। સ્થાનિક સ્તરે મળતી માહિતી અનુસાર આ સિવિલ ડ્રેસમાં રહેલા વ્યક્તિ પીપલોદના ટીઆરબી જવાન છે અને તેઓ ટ્રાફિક જમાદાર પ્રદીપભાઈ સાથે ફરજ બજાવે છે। આ ઘટનાથી પોલીસ વિભાગની છબીને પણ ઠેસ પહોંચી છે। આશરે છેલ્લા 8 થી 10 મહિનાથી પીપલોદ અને આસપાસના વિસ્તારોમાં મોટરસાયકલ તથા 4 વ્હીલર ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે લોકોમાં અશાંતિ છે। ત્યારે લોકોમાં આ મામલે ભારે રોષ પણ ફેલાયો છે અને તેઓ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। જો તપાસ પુરવાર કરે કે આ વ્યક્તિઓ ખરેખર પોલીસ વિભાગ સાથે સંકળાયેલા છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને આવા કૃત્યો પર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે, જેથી સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે। કેટલા પૈસા એન્ટ્રી આપી પેલા પોલીસ વાળાને? હે 1000 રૂપિયા 1000 રૂપિયા લે? કયા પોલીસ વાળાના લે? એમની ઓળખી આ લઈને આયા ભાઈ। કેટલા લે? 1000 પોલીસ વાળાના લે? પોલીસ વાળા છે સારું સારું, પોલીસ વાળા એનો વિડીયો માર્કેટ છે, વાંધો નહીં। શું નામ તમારું? હે અમિતભાઈ। અમિતભાઈ, સારું સારું, ઉભા રહીજો। હા તમે શું કરો યાર? હે એમાં નોકરી તમારી? હે આ ખોટું કરો યાર તમે। કેટલા પૈસા લીધા પેલા? કેટલા પૈસા લીધા? પેલા બધી જોડે વાત કરો। આ મોબાઈલ નીચે કેટલા લીધા? વાત નહીં કરો પણ કેટલા પૈસા લીધા એ તો કહો તમે। હું વાત નહીં કરું, કેટલા પૈસા છે એ તો કે યાર। હું વાત નહીં કરું એમને। કઈ બાજુ છો? ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, ગોધરા।